વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે ઘણા દિવસો પછી તમારી જોડે હું વાતચીત કરી રહ્યો છું, કારણ કે ઘણું એવું સ્કૂલ ટ્યુશનનું કામકાજ હોવાથી તમારી સાઈડ ધ્યાન આપી શક્યો નથી, પણ માફ કરજો. પણ તમારા માટે એક અગત્યની માહિતી લઈને આવ્યો છું, જે ગુજરાત બોર્ડ તરફથી સુધારવામાં આવ્યું છે. બરોબર, તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જે ફેરફાર છે એ જોઈશું, ત્યારબાદ ધોરણ 12 માટે જોઈશું. તો આની અંદર ફેરફાર એવો છે કે જ્યારે તમારો બોર્ડનો કાર્યક્રમ બન્યો હતો, પરીક્ષાનો કાર્યક્રમ બન્યો હતો, એ વખતે સરકારને હોળી ધૂળેટીની રજા ધ્યાનમાં નહોતી. બરોબર, પણ હવે જ્યારે તેમને ખબર પડી કે આવી રીતે તો રજા આવે છે, બરોબર, તો હવે જ્યારે બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જશે તો એમને પ્રોબ્લેમ પડશે. તો પછી સરકારે સુધારીને નવો ટાઈમ ટેબલ બહાર પાડ્યો છે. આમ જોવા જઈએ તો આમ ફેર કહેવાય ને આમ અનફેર કહેવાય. બરોબર, અમુક વિષયોને માટે તમને ટાઈમ મળશે, ઘણો ટાઈમ મળશે, પણ અમુક પેપરની તૈયારી કરવાનો ટાઈમ તમને સહેજે મળશે નહીં. તો આપણે પહેલા જોઈએ તો કે તમારે જે પેપર હતું એ કઈ રીતનું હતું ને હવે કઈ રીતે હશે. તો કે ધોરણ 10ને ટાઈમ ટેબલ ને બધામાં ફેરફાર નથી, બરોબર, પણ 26 તારીખે પહેલું પેપર જે ગુજરાતી એટલે કે પ્રથમ ભાષાના જે પેપર હતા, બરોબર, ગુજરાતી, હિન્દી, મરાઠી જે તમારે લાગુ પડતું હોય પ્રથમ ભાષા, એનું પેપર હતું ને આ વખતે સુધારેલામાં પણ એ રીતે છે. એટલે પહેલું પેપર તો તમારે જે હતું એ જ રહેશે. ત્યારબાદ જે બીજું પેપર છે 28 તારીખે શનિવારે હતું, એ વિજ્ઞાનનું પેપર હતું, એ પણ એસ ઇટ જ રહેશે. ત્યારબાદ 4મી તારીખે જે તમારે રજા આવતી હતી, એટલે કે બુધવારના દિવસે તમારે સામાજિક વિજ્ઞાનનું પેપર હતું, એની તારીખ બદલી છે. બરોબર, અને આની તારીખ બદલીને છેલ્લે લઈ ગયા છે. આપણે જોઈએ હમણે તો જે તમારું પેપર જે સામાજિક વિજ્ઞાનનું હતું એની તારીખ બદલી છે અને એમાં ફેરફાર કર્યો છે. બરોબર, તો તમારે જે 4 તારીખે પેપર આવતું હતું એ હવે 4 તારીખે નહીં હોય, એના બદલે તમને રજા મળશે. અને જે વિદ્યાર્થીઓને બેઝિક ગણિત હતું, 6 તારીખે પેપર હતું, એની અંદર એક દિવસ વધારાનો મળશે. બરોબર, અને સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થીઓને પણ વધારાનો દિવસ મળશે. એટલે એમને તૈયારી કરવા માટે ખાસા એવા દિવસો મળશે. બરોબર, કેમ કે 28 તારીખ પછી તમે ગણતરી કરો તો કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, બરોબર, બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે 5 દિવસ અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે 6 દિવસની રજા મળશે. સોરી, 6 નહીં, 6, 7, 8, 9 એટલે ખાસા અઠવાડિયા જેવી રજા મળે. બરોબર, તો સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે સારું છે. બરોબર, પણ એના બદલે તમે જુઓ તો કે વિજ્ઞાનની અંદર તમને ખાસ એવી રજા મળી નથી, ફક્ત એક જ દિવસની રજા મળી છે, જ્યારે તમને ગણિતની અંદર ખાસ એવી રજાઓ મળી છે. ત્યારબાદ છે કે અંગ્રેજીનું જે પેપર હતું, દ્વિતીય ભાષાનું પેપર હતું, એ 11 તારીખે છે, એસ ઇટ જ છે. ત્યારબાદ જેને ગુજરાતી ભાષા દ્વિતીય એટલે મીન્સ ગુજરાતી દ્વિતીય ભાષા લાગતી હોય, લાગુ પડતું, એ વિદ્યાર્થીઓને 13 તારીખે પરીક્ષા હતી. અને ત્યારબાદ જે બધા પેપર જે હતા વધારાના, જે અમુક લાગુ પડતા હોય, એ 14 તારીખે હતા. ત્યારબાદ હિન્દીનું અને સંસ્કૃતનું જે પેપર હતું એ 16 તારીખે હતું. તો એ પણ બરોબર જ છે, જે એમ હતું એમ જ છે. ફક્ત ને ફક્ત તમારે સામાજિક વિજ્ઞાનની અંદર ફેરફાર થયો છે અને એના લીધે તમને રજા અમુક મળશે, પણ તમારું જે પેપર 2 દિવસ અગાઉ પૂરું થતું હતું એના બદલે હવે 2 દિવસ પછી વધશે. બરોબર, એટલે કે તમારી પરીક્ષા 28 તારીખે 26 તારીખે શરૂ થશે, 26/2 થી, અને 18/3 પતશે. બરોબર, તો આમ જોવા જઈએ તો અમુક વિષયને ન્યાય મળ્યો છે, અમુક વિષયને નથી મળ્યો. બરોબર, પણ વાંધો નહીં, હવે જે છે એ તમારે સ્વીકારવું જ પડશે. બરોબર, તો તૈયારી શરૂ કરી દેજો અને કંઈ પણ આઈએમપીની કે જરૂર હોય તો અમને જણાવી દેજો. બરોબર, આ રીતે તમારું પેપર રહેશે. અને ખાસ કે આજે તમારે ટાઈમ ટેબલ જોતો હોય તો એની પીડીએફ તો તમને મળી જ જવાની છે. બરોબર, અગાઉના ટાઈમ ટેબલનો વિડીયો આપણે નહોતો મૂક્યો તો એના માટે સોરી, પણ આનો તમને મળી જશે. બરોબર, તો કે પહેલું પેપર તમારું ગુજરાતીનું, ત્યારબાદ વિજ્ઞાનનું છે 28 તારીખે છે, ત્યારબાદ બેઝિક ગણિત વાળાને 6 તારીખે છે અને સ્ટાન્ડર્ડ ગણિતને 9 તારીખે છે.
ત્યારબાદ 11 તારીખે અંગ્રેજીનું છે, અંગ્રેજી દ્વિતીય ભાષા. ત્યારબાદ 3જી તારીખે ગુજરાતી દ્વિતીય ભાષાનું છે, એટલે જેને લાગુ પડતું હોય. ત્યારબાદ 14 તારીખે જે લાગુ પડતા એવા વિષયો હતા એ છે, બરાબર. અમુકને પડતા હોય છે લાગુ, અમુકને નથી પડતા હોતા, કેમ કે અમુક જે વિષયો છે એ ભાગ્યે જ કોઈ પેપર આપતા હોય છે, બરાબર. ત્યારબાદ છે કે 16 તારીખે જે તમારે હિન્દી સંસ્કૃત કે જે પેપરો લાગતા હોય એ આવશે. અને છેલ્લું પેપર તમારું સામાજિક વિજ્ઞાનનું રહેશે અને ત્યારબાદ તમારી ધોરણ 10ની પરીક્ષા પૂરી થઈ જશે. હવે જોઈએ આપણે તો કે ધોરણ 12 સામાન્ય પ્રવાહ, બરોબર. બંનેની અંદર આપણે જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય. તો હવે તમારે સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહનો કાર્યક્રમ છે એની અંદર ધ્યાન આપીએ તો કે પહેલું પેપર જે અર્થશાસ્ત્રનું હતું એ જ છે. ત્યારબાદ તત્વજ્ઞાનનું પેપર હતું એ એઝ સેમ રહેશે. ત્યારબાદ છે કે 28 તારીખે વાણિજ્ય વ્યવસ્થાનું પેપર હતું તો એ પણ એઝ ઇટ ઇઝ એવી રીતે જ છે, પણ ફેરફાર ક્યાં થાય છે તો કે તમારે 4/3/2026ના રોજ અમુકને ઇતિહાસનું પેપર હતું અને અમુક વિદ્યાર્થીઓને નામાના મૂળ તત્વોનું પેપર હતું. તો એની તારીખ બદલી છે, બરોબર. તેની તારીખ બદલી છે અને એના કારણે થોડો ફેરફાર થયો છે. એટલે કે જે નામાના મૂળ તત્વો અને ઇતિહાસનું પેપર હતું એ હવે તમારે છેલ્લે લેવાશે. તો એ આપણે તારીખો જોઈ લઈએ આગળ. તો કે 4 તારીખે રજા રહેશે અને 5મી તારીખે તમારે મનોવિજ્ઞાનનું પેપર હતું, એટલે કે આર્ટ્સના વિદ્યાર્થીઓને પેપર હતું. ત્યારબાદ છે કે 6ઠી તારીખે સમાજશાસ્ત્ર હતું, એઝ ઇટ ઇઝ છે. ત્યારબાદ 7 તારીખે પણ જેમ હતા એમ જ છે. 9 તારીખે પણ એઝ ઇટ ઇઝ એવી રીતે જ છે. 10 તારીખે પણ એવી રીતે, 11 પણ બરોબર, 12 અને 13 તારીખે પણ બરોબર ને 14 તારીખે જે લાગતું હતું 13-14 જેમ લાગતું હતું એ રીતે જ છે, બરોબર. હવે આપણે નીચે જોઈ લઈએ એટલે તમને તારીખનો આઈડિયા આવી જશે, બરોબર. તો 16 તારીખે તમારે જે પેપર હતું એ પણ એ રીતે જ છે. ખાલી 17 તારીખે નામાના મૂળ તત્વો અને 18 તારીખે ઇતિહાસનું પેપર હશે. એટલે કે જે વિદ્યાર્થીઓને ઇતિહાસનું પેપર જે 4 તારીખે હતું એમને હવે 18 તારીખે છે, ને જે વિદ્યાર્થીઓને નામાના મૂળ તત્વોનું પેપર હતું એ 17 તારીખે રહેશે. એટલે આની અંદર તમારે જોવા જાવ તો બહુ ખાસ ફરક પડ્યો નથી, બરોબર. પણ ખાલી જે આર્ટ્સના વિદ્યાર્થીઓ હતા એમને ઇતિહાસનું અને જે કોમર્સના વિદ્યાર્થીઓ હતા એને નામાના મૂળ તત્વનું પેપરનું ફેરફાર થયો છે, બરોબર. એટલે સમયગાળો ખૂબ જ લાંબો આપ્યો છે વચ્ચેના દિવસોમાં, પણ વાંધો નહીં. જે પ્રમાણેનું પેપર છે એ પ્રમાણે તૈયારી કરી લેજો. ટાઈમ ટેબલ મુજબ થોડી તૈયારી કરજો. અને આઈએમપી કે એવી કંઈ જરૂર હોય, હવે આની અંદર એવું છે કે અમુક જે આર્ટ્સના કહેવા છે અમુકના આપણે આઈએમપી આપી શકીએ એમ છીએ અને અમુકના નથી આપી શકીએ એમ. તો વિદ્યાર્થીઓ માફ કરજો પણ તમને મટીરિયલ તો મળી જ જશે. અને કોમર્સના વિદ્યાર્થીઓને કાંઈ વાંધો નહીં આવે, એની પૂરતી જવાબદારી અમે લઈએ છીએ અને મોટા ભાગના વિષયોના આઈએમપી અમે મૂકી દઈશું. ત્યારબાદ છે વ્યવસાયલક્ષી છે, એની અંદર જે ફેરફાર આવતો હતો એ પણ સરકારે સુધાર્યો છે અને એની તારીખો બદલીને 18 તારીખ કરી દીધી છે. જો અહીંયા તમારે જે 4 તારીખનું પેપર હતું જીવ વિજ્ઞાન છે, બરોબર. જીવ વિજ્ઞાન અને કૃષિ, રાસાયણિક ક્ષેત્ર, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, પદાર્થ વિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર, એટલે કે જે વ્યવસાયલક્ષી પ્રવાહ લાગતો હતો જે વિદ્યાર્થીઓને એમની તારીખો બદલીને પણ 18 તારીખ કરી દીધી છે. બીજું એઝ ઇટ ઇઝ જ રહેશે, બરોબર. ત્યારબાદ જે વિદ્યાર્થીઓને સાયન્સના વિદ્યાર્થીઓ છે તો સાયન્સના વિદ્યાર્થીઓને કઈ રીતે છે તો કે એમને જે 4 તારીખનું પેપર હતું એ સુધારીને 16 તારીખે કરી દીધું છે. અને બીજા જે અમુક પેપર જોઈએ આપણે પહેલેથી જોઈ લઈએ તો કે 26 તારીખે પેપર હતું ભૌતિક વિજ્ઞાનનું, એ રીતે છે. ત્યારબાદ 28 તારીખે રસાયણ વિજ્ઞાનનું, 4 તારીખે હતું એ 16 તારીખે કર્યું છે. ત્યારબાદ 6 તારીખે પેપર હતું અંગ્રેજીનું હતું, અંગ્રેજી દ્વિતીય ભાષા, તો એઝ ઇટ ઇઝ જ છે. 7 તારીખે પણ જે રીતે હતું એ રીતે જ. ત્યારબાદ 9 તારીખે ગણિતનું, 11 તારીખે કોમ્પ્યુટરનું, ત્યારબાદ 12 તારીખે
જે હતું એ રીતે અને 13 તારીખે જે હતું એ રીતે, એટલે ખાલી 4 તારીખનું પેપર તમારે 16 તારીખે લેવાશે. એટલે આ રીતે ધોરણ 10 અને 12 ની અંદર જે 4 તારીખના લીધે ફેરફાર થયો હતો, એટલે અમુક વિદ્યાર્થીઓને ફાયદો પણ થયો છે અને અમુક વિદ્યાર્થીઓને ફાયદો નથી પણ થયો. કેમ કે જીવ વિજ્ઞાનની અંદર તમે સારી એવી મહેનત કરી શકશો, બરોબર, પણ ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની અંદર તમને ખાસ એટલી રજા નથી મળી રહી. પરંતુ હવે સરકારે જે ફેરફાર કર્યો છે એની અંદર તો આપણે આગળ કંઈ કહી શકવાના છીએ ને, બરોબર. તો તૈયારીમાં અત્યારથી લાગી જજો અને ટાઈમ ટેબલ બનાવીને કરજો તો વધારે સારું રહેશે, બરોબર. તો અહીંયા અમારો આ વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો કે જે ફ્રેન્ડો કે જે પણ હોય અને જેને જરૂર હોય એ દરેક વિદ્યાર્થી મિત્રોને અમારો વિડીયો શેર કરજો. અને આ મટીરિયલ પણ તમને અહીંયાથી મળી રહેશે, તો ખાસ એને ડાઉનલોડ કરી લેવું. અમારી જોડેથી પીડીએફની લિંક માગીને ડાઉનલોડ કરી લેવું અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ત્યાં પણ તમને મળી જશે. ઉપરાંત તમારી વોટ્સએપની અંદર ચેનલ પણ છે અને ઇન્સ્ટાગ્રામની અંદર આપણું અકાઉન્ટ પણ છે, તો એને ફોલો કરી દેજો, બરોબર. દરેક મટીરિયલ જે પણ જોઈતું હોય તમને મળી રહેશે. આઈએમપી હોય, બ્લુ પ્રિન્ટ હોય અને ખાસ કરીને કોમર્સના વિદ્યાર્થીઓને તો બધી જ સુવિધા મળે છે. ગઈ એક્ઝામ એટલે કે 2025માં માર્ચ 2025ની અંદર આપણે જે આઈએમપી આપ્યા હતા અને ખાસ કરીને જે ઇકોનોમિક્સના આઈએમપી આપ્યા હતા એની અંદરથી અડધો અડધ પેપર પૂછાણું હતું, એટલે કે 54 માર્કનું આપણે પૂછાયેલું હતું, બરોબર, આપણા આઈએમપીમાંથી. તો આપણા આઈએમપી સાચા જ છે, બરોબર, તમને પ્રોપર મળશે, બરોબર. અમુક જે પ્રશ્નો એવા હોય કે આપણને ખબર હોય કે આવા પૂછાશે, પણ પછી જે પેપર બનાવવાવાળા છે એમને પણ એવું શું છે કે ચલો ને આ વર્ષે આવો પણ પ્રશ્ન મૂકીએ, બરોબર. તો એમાં થોડો ફેરફાર આવે. બાકી જે અમે આઈએમપી આપ્યા હતા એમાંથી મોટા ભાગના આઈએમપીઓ આવે જ છે, પ્રશ્ન પૂછાય છે. તો એ પણ અમારા વિડીયો જોઈ લેવા, બરોબર. તો મળીએ હવે આગળના વિડીયોમાં, બરોબર. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.